26મી જાન્યુઆરી જ્યારે આપણે રાષ્ટ્રધ્વજ અને કોન્સ્ટિટ્યુશન બંનેને સેલ્યુટ કરીએ છીએ, પણ સાથે સાથે આજે હું હેવન સોલાર તરફથી ફાર્મર્સ, હોમ ઓનર્સ અને બિઝનેસ ઓનર્સનો પણ આભાર માનવા માંગુ છું, કેમ કે તેઓ ક્લીન એનર્જી પસંદ કરે છે. હવે આપણા કસ્ટમર તરફથી જાણીએ કે એમનો સોલાર લગાવવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો. મારું નામ હસમુખભાઈ છે. મેં આજથી 5 વર્ષ પહેલાં સોલાર લગાવ્યું છે. સોલાર લગાવવાનો આપણો મેઇન ઉદ્દેશ્ય એ હોય છે કે લાઇટ બિલ બચે, સાથે સાથે સોલાર પ્રદૂષણ ફ્રી પણ છે. કોલસાથી બનતી વીજળી પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. જો આ બહાને પ્રદૂષણ દેશમાં ઓછું થતું હોય તો મારા માટે સોલાર બેસ્ટ ઓપ્શન છે. મારું નામ હર્ષુભાઈ છે. હું સુરતમાં રહું છું, મોટા વરાસામાં, અને 5 કિલોવોલ્ટનું સોલાર મેં લગાવ્યું છે. સોલાર લગાવવાથી ઘરનું લાઇટ બિલ ઓછું થાય છે, અને બીજું કારણ એ છે કે ભારતની અંદર પ્રદૂષણ મુક્ત થાય છે. સોલાર પેનલ લગાવવામાં કે એ રિસાયકલ થઈ શકે છે અને લાંબા સમય સુધી પણ ચાલી શકે છે. તો આવા બધા જ કસ્ટમર માટે દિલથી આભાર કે જેમને સોલાર લગાવીને માત્ર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે જ નહીં, પરંતુ દરેક દિવસે દેશ માટે કંઈક કર્યું છે. આપણે પણ દરેક દિવસે ભારતના વિકાસ માટે કંઈક કરીએ અને રિપબ્લિક ડે રોજ મનાવીએ.